શું આખરે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે? શું હવે ઉત્તર ગુજરાત અને કચ્છની તરસ छिपाશે? કયા જિલ્લાઓમાં આગામી 48 કલાક સૌથી ભારે વરસાદ પડવાનો છે? ચાલો જાણીએ આખરે હવામાનમાં એવું શું બદલાયું કે ગુજરાતમાં વરસાદ ફરી સક્રિય બન્યો. નમસ્કાર, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના લાખો લોકોના મનમાં એક જ સવાલ હતો: વરસાદ ક્યાં ગયો? એક તરફ જુલાઈનો અડધો મહિનો પસાર થઈ ગયો, બીજી તરફ રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેતરો સૂકા પડ્યા, ખેડૂતોની ચિંતા વધતી ગઈ અને લોકો રોજ આકાશ તરફ આશાભરી નજરે જોવા લાગ્યા. પણ હવે તસવીર બદલાતી દેખાઈ રહી છે. લગભગ એક અઠવાડિયાના લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ગુજરાત તરફ વાપસીના સંકેત આપ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે ફરી ગતિ પકડી છે, જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાએ વાતાવરણમાં ઠંડક ભરી દીધી છે. પરંતુ શું આ માત્ર થોડા કલાકોની મહેર છે કે પછી હવે ચોમાસું ખરેખર ફરી સક્રિય થઈ ગયું છે? આખરે હવામાનમાં એવું શું બદલાયું કે વરસાદ ફરી ગુજરાત તરફ વળવાનો નિર્ણય કર્યો? છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના લાખો લોકોના મનમાં એક જ સવાલ હતો કે આખરે વરસાદ ક્યાં ગાયબ થઈ ગયો? અને સૌથી મોટો સવાલ, આગામી 48 કલાકમાં કયા જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ પડશે અને ક્યાં ભારે વરસાદનું એલર્ટ છે? ચાલો હવે એક પછી એક તમામ સવાલોના જવાબ જાણીએ. દર્શક મિત્રો, દર વર્ષે જુલાઈ મહિનો એટલે કે ગુજરાતમાં ચોમાસાનો સૌથી સક્રિય સમય. સામાન્ય રીતે આ દિવસોમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળે છે. નદીઓ છલકાઈ જાય, ડેમોમાં નવા નીરની આવક શરૂ થાય અને ખેડૂતોના ચહેરા પર ખુશી દેખાવા લાગે. પરંતુ આ વર્ષે તસવીર થોડી અલગ રહી. જુલાઈનો અડધો મહિનો પસાર થઈ ગયો છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની ગતિ અચાનક ધીમી પડી ગઈ. ક્યાંક માત્ર છૂટાછવાયા ઝાપટા પડ્યા, તો ક્યાંક આખા અઠવાડિયા સુધી આકાશમાં વાદળો તો દેખાયા, પરંતુ વરસાદ વરસ્યો જ નહીં. સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોવા મળી, જ્યાં ખેડૂતોએ વાવણી તો કરી દીધી, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાઈ જતા ખેતરોમાં ચિંતા વધવા લાગી. બીજી તરફ પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ સામાન્ય કરતા ઘણો ઓછો રહ્યો. એવામાં એક જ સવાલ ઊભો થયો: આખરે વરસાદ ગયો ક્યાં? દર્શક મિત્રો, મીડિયા અહેવાલ મુજબ હવામાન વિભાગ અનુસાર ભારતમાં વરસાદ માત્ર વાદળોથી નથી પડતો. તેની પાછળ ચોમાસાનો ટ્રફ, લો પ્રેશર સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી અનેક હવામાની પ્રક્રિયાઓ જવાબદાર હોય છે. જ્યારે આ સિસ્ટમનું ગુજરાતની નજીક સક્રિય બને છે ત્યારે વરસાદનું જોર વધી જાય છે, પરંતુ જ્યારે આ સિસ્ટમો રાજ્યથી દૂર ખસી જાય ત્યારે વરસાદ અચાનક ઘટી જાય છે. અને છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાત સાથે પણ આવું જ બન્યું હતું. ચોમાસાનો મુખ્ય ટ્રફ ગુજરાતથી દૂર ખસી ગયો હતો, જેના કારણે વરસાદી વાદળો રાજ્ય સુધી પૂરતા પ્રમાણમાં પહોંચી શક્યા ન હતા. પરંતુ હવે પરિસ્થિતિ ફરી બદલાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ચોમાસાનો ટ્રફ ફરી સક્રિય થયો છે. તેની સાથે પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ તરફ સર્જાયેલી હવામાની સિસ્ટમો પણ વરસાદને અનુકૂળ સ્થિતિ બનાવી રહી છે. એટલે જે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદનું જોર જોવા મળ્યું છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને દાદરાનગર હવેલીમાં અનેક જગ્યાએ સારો વરસાદ નોંધાયો છે. પરંતુ શું આ વરસાદ હવે આખા ગુજરાતમાં ફેલાશે? શું ઉત્તર ગુજરાત અને કચ્છને પણ રાહત મળશે કે પછી વરસાદ ફરી માત્ર દક્ષિણ ગુજરાત પૂરતું જ સીમિત રહેશે? આ સવાલોનો જવાબ આપે છે હવામાન વિભાગની આગામી 48 કલાકની આગાહી. હવામાન વિભાગની નવી આગાહી મુજબ હવે ગુજરાતમાં વરસાદની ગતિ ધીમે ધીમે વધવાની શક્યતા છે. સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા અને દાદરાનગર હવેલીમાં અનેક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર અને મોરબીમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. પરંતુ આ આગાહીમાં એક નામ એવું છે જેના પર સૌની નજર છે, એ છે કચ્છ.
ગુજરાતનો એવો વિસ્તાર જ્યાં અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. દર વર્ષે ચોમાસા દરમિયાન પણ કચ્છમાં વરસાદ અનિશ્ચિત રહે છે, પરંતુ આ વર્ષે સ્થિતિ વધુ ગંભીર છે. મીડિયા અહેવાલ અનુસાર સરકારી આંકડાઓ પ્રમાણે કચ્છમાં અત્યાર સુધી સિઝનનો માત્ર 3%થી થોડો વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ સામાન્ય કરતાં ઘણો ઓછો રહ્યો છે. આનો સીધો પ્રભાવ ખેડૂતો પર પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં વાવણી થઈ ગઈ છે, પરંતુ પૂરતો વરસાદ ન મળતા પાકના વિકાસ અંગે ચિંતા વધી રહી છે. તો શું હવે આ નવો વરસાદ કચ્છ અને ઉત્તર ગુજરાતને મોટી રાહત આપશે? હાલની આગાહી પ્રમાણે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા તો છે જ, પરંતુ દક્ષિણ ગુજરાત જેટલો ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા હાલ ઓછી છે. એટલે હજુ પણ સૌની નજર આગામી હવામાની સિસ્ટમો પર રહેશે. આખરે વરસાદ આટલો નબળો કેમ રહ્યો? હવે સૌથી મહત્વનો સવાલ, આખરે જુલાઈ જેવા વરસાદી મહિનામાં પણ ગુજરાતમાં વરસાદ આટલો ઓછો કેમ રહ્યો? તેનું સૌથી મોટું કારણ છે ચોમાસાના ટ્રફની સ્થિતિ. જ્યારે ચોમાસાના ટ્રફ ગુજરાતની નજીક રહે છે ત્યારે રાજ્યમાં સતત વરસાદ પડે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં આ ટ્રફ ઉત્તર તરફ ખસી ગયો હતો, જેના કારણે વરસાદ લાવતા વાદળો ગુજરાત સુધી પહોંચી જ શક્યા ન હતા. હવે ફરી ટ્રફ સક્રિય બનતા વરસાદી સિસ્ટમો ગુજરાત તરફ આગળ વધી રહી છે અને તેની અસર હવે ધીમે ધીમે રાજ્યમાં જોવા મળી રહી છે. હવે સૌથી મહત્વની વાત, આગામી 48 કલાક ગુજરાત માટે ખૂબ મહત્વના સાબિત થઈ શકે છે. જો આગાહી પ્રમાણે સારો વરસાદ વરસશે તો ખેડૂતોને મોટી રાહત મળશે, ડેમોમાં નવા નીરની આવક વધશે અને રાજ્યમાં વરસાદની ઘટ પણ ધીમે ધીમે ઓછી થઈ શકે છે. પરંતુ જો આ સિસ્ટમ ફરી નબળી પડશે તો ઉત્તર ગુજરાત અને કચ્છ માટે ચિંતા યથાવત રહી શકે છે. હવે જોવાનું એ રહેશે કે મેઘરાજાની આ નવી ઇનિંગ્સ માત્ર થોડા દિવસોની મહેમાન સાબિત થાય છે કે પછી આખા ગુજરાતમાં જોરદાર ચોમાસાની શરૂઆત કરે છે. આગામી 48 કલાકમાં મેઘરાજા શું રંગ બતાવે છે તેના પર સમગ્ર ગુજરાતની નજર ટકેલી છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.